સૂર્યનારાયણ પણ ઉગી જશે બધું છે ને બાસ્કું ભરી દીધું છે મોટો દાણો બસ લે નાઈ નાખ્યો પર સેવાથી હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી સ્વાગત છે બધાનું આપણા આજના નવા વ્લોગ વિડીયો સાથે ગુડ મોર્નિંગ તો અત્યારમાં ભાઈ 8 વાગી ગયા છે અને આવ્યા છીએ ખેતરમાં સૂર્યનારાયણ પણ ઉગી જશે અને આજનું કામ આપણે લેવાનું છે બાજરો જે છે ને ભાઈ એને ધાર કરવાની છે તો અહીંયા બધું પાથરી દીધું છે અને ખેતરમાં આવી ગયા છે ભાઈ પવનનું ને એનું સારું રહે એટલે જો પવન પણ કંઈક સારો એવો વાય છે તો ફટાફટ આને ધાર કરી દેવાની છે બાજરાને અને એક બાસ્કું જો અહીં પડ્યું છે એક ખામે છે અને હજી તો ઘણો બધો બાજરો છે સાફ કરવાનો પણ જેમ પવન રહે એમ સાફ કરતા જાઉં એટલે બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ બાજરો સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે તો ભાઈ ઠંડો પવન આવે છે સાફ કરવાના પછી ઘઉં લેવાના છે આપણે અને જો ભાઈ કેટલો બાજરો સારો કર્યો છે અને આ બધી બાગરીની પોપુટાને એવું નીકળ્યા છે બધું છે ને રોકાવવું પડશે આને અને સારું થઈ જાય તો ગ્રીન બાજુ નીકળી ગયો ચોખ્ખો ચોખ્ખો બાજુ હા સીધું દાણું કરીને દળવા જ નાખી દેવાનું ચાલો ફટાફટ પવન છે ચાપને સારો કરી નાખ્યું તાર દઈ દઈ જો ભાઈ આ રીતનો પવન છે અને બાજરો કરી દેવાનો છે ગાયા ઘા સાફ કેમ કે પવન છે ને ત્યાં થઈ જાય નહીંતર પછી પવન પડી જાય ને ફેરાફેર પવન થાય એક ધારો પવન છે અત્યારે જો તો ફાઇનલી ભાઈ તો એક બાજુ સાફ થઈ ગયું છે તો એટલા ઘઉં બાજુ નીકળ્યો છે અને બીજું કાં બાજુ લાવી નાખ્યા છીએ એને તાર કરી નાખવાની છે ચાલુ બકરા ઘાટા બકરા નીકળી ગયા છે અત્યારે મસરવા તો મિત્રો ભાઈ છે ને 2 બાસ્કા બાજરો વાવલી નાખ્યો છે જો એક બાસ્કું ભરી દીધું છે અને એક આપણે રાવા દેવાનું છે કેમ કે બાસ્કું લેવા જવાનું છે ઘેરે આ એક મૂકતો આવું અને એક પાછું લેતો આવું પવન છે ચાપ દે ફટાફટ ફટાકે જો અહીંયાથી કંઈક બાગરી નીકળી છે એટલી તો ફૂટું બધું કાંથી પેક પડાઈ ગઈ છે અને આ બાસ્કું મૂકવા જવાનું છે ઘેરે તો મિત્રો ભાઈ છે ને બાજરો જે છે ને એને ધાર દઈ દીધી છે અને જો આ બાજરો થઈ ગયો છે સાફ આ છે આ ધોળો બાજરો છે થોડો અને આ કેમ એટલો બધો કાળો આ પાણી વગરનો છે થોડો કાળો પડી ગયો છે બાજરો આ ધોળો છે ઈ પાણી વિનાનો છે હે આ ધોળો બાજરો છે કાસા પાકનો છે તો ભાઈ ધોળો બાજરો જે છે ને એ કાસા પાકનો છે અને આ છે ને થોડો કાળો પડી ગયેલો એ પાકલ છે બ્લેક એન્ડ વ્હાઈટ જો બ્લેક એન્ડ વ્હાઈટ તો ભાઈ બાજરો જેનું કામ હતું ને એની ધાર દેવાઈ ગઈ છે અને એટલું સાફ નીકળવાનું કરવાનું છે એમાં ઘઉં છે હવે તો બાજરો પૂરો થઈ ગયો બાજરો પૂરો 4 બાસ્કા હતા તો ભાઈ આમાં છે ઘઉં જો હવે આ ઘઉંની ધાર દેવાની છે બાજરા 4 બાસ્કા હતા 4 બાસ્કા પવન સારો હતો એટલે દેવાઈ ગઈ છે ધાર અને હવે ભરી દઈ અને 4 જ હતા 5 ક્યાં 4 બાસ્કા હતા અને સાફ થઈ ગયો છે હવે ઘઉંનો વારો લેવાનો છે હવે જો અહીંયા હકેલી લીધું છે બાજરાનું કામકાજ પૂરું અને જો થોડો કાંટાનો રો છે એને સાણી મારી દેવાની છે સાફ કરી નાખવાની છે એની ધાર મારી દેવાની છે
નહીં પડે નોખો પડે છે હે એટલા ભાગનું સકલાનો થોડોકનો ભાગ સકલાના ભાગનું નીકળશે થોડુંક. ફેમિલી જો ભાઈ અહીંયા આ બાજરાના બાસકા છે તેની એક બાસકું અહીંયા ખેતરમાં પડ્યું છે અને એક લઈ ગયેલો છું ઘઉંનું. અને જો આ બધા છે હવે ઘઉંનો વારો લેવાનો છે સાફ કરવાનો ધાર કરી નાખવાનો છે. આ ત્રણ બાસકા છે ને ઘઉંના છે આને ધાર કરી નાખવાની છે. તો કેટલા વાગી ગયા 9 વાગી જશે અને 2 કલાક જેવું થાય. આમાં શું છે સારું હજીમાં હા શું કહેવાય ધાણા સોરી હજીમાં નહીં તો ભાઈ ધાણા છે થોડાક ખાવા પૂરતી રાખેલા અને ચા પાણીને થોડીક વાર લાગશે પહેલાં આ કામ કરી નાખીએ ચાલો. તો ભાઈ બાજરાનું કામકાજ પૂરું થઈ ગયું છે અને ઘઉંની ધાર દેવાનું ચાલુ થઈ ગયું છે. 2 બાસકા લાવી નાખ્યા છે. આમ બાસકું પડ્યું છે ઘઉંનું છે બાજરાનું અને અહીંયા છે ઘઉંનું કામકાજ ચાલુ કરી દીધું છે. પવન હજી આમ નામ છે એટલે હપ્તાનો ઉકેલ છે. પવન પડી ગયા પછી કાંઈ કામનું નહીં. ચાલો એટલા સાળી નાખ્યા છે ધાર દઈ દીધી છે. તો મિત્રો ભાઈ હવે છે ને પવન ફરી ગયો છે અને એક બાસકું વગા સારું કર્યું છે અને તમે ઘઉં જોવો ભાઈ બરાબર મોટો દાણો થઈ ગયા છે હાવ ક્લીન ઘઉં છો આપણે ચોખ્ખા. પવન હવે આવી જાય ને રખો ઘડીક 2 બાસકા રાશે 2 બાસકા બાકી છે અને એક સડાઈ ગયું છે. હવે એક ઘડીક પવન રખો થઈ જાય ને આપણું કામ પૂરું. ઘઉં તમે જો ભાઈ દળણું કરવા સીધા દળવા જ નાખી દેવું. દળણું કરવાની કોઈ જરૂર નથી. જો તમે ખાલી નાખો પવન હવે આમ છે ને ભાઈ 1 નંબર ઘઉં મોટો દાણો દાણો મોટો છે. રિશ્તેબેન પાણી પીને લેતા હશે. લાય પાણી લે બહાર રાખજે બહાર રાખજે બહાર ભર દે ગ્લાસ ભર દે ફ્રીજમાં જ લેવી કોણ નથી લેવી એ દે હે લાય ભર દે ગ્લાસ તો હા નાખ લાય ભર લે આવી ગયું ભાઈ ફ્રીજનું ઠંડુ પાણી હો ભાઈ બસ લે લાય 9:30 થઈ ગયા છે ભાઈ. તો ફેમિલી ભાઈ 10 વાગી ગયા છે અને તડકો થઈ ગયો છે બહુ. હવે જો ચા પાણી આવી ગયા છે અને આવી ગયું છે ગ્લુકોઝ. જો ભાઈ તડકાનો ગ્લુકોઝ લેવા છે થોડુંક. દક્ષની વહી ગયા છે બાળ મંદિરે અને આપણે થોડીક વાર લાગશે કે 2 બાસકા સાળવાળા બાકી છે સાફ કરવાના. તો ભાઈ એક બાસકું થઈ ગયું છે ઓલું અને આ પાછું બીજું લેતો આવું છું અને 10:30 થઈ ગયા છે ભાઈ 10. ચાલો તડકો થઈ પહેલાં આપણે પવન આવી જાય છે એટલે વાવલી નાખી. ફાઇનલી 11 વાગી ગયા છે અત્યારે અને ભાઈ આપણું ઘઉં બાજરાનું સફાઈનું કામ હતું ને ભાઈ ધાર દેવાનું એ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે. તો ભાઈ એટલો કાંક નીકળ્યો છે બધું ભકોટું કાંધું અને આ બધું સાફ કરી નાખ્યું છે. શું હકેલી લીધા છે તાપડા ને એવું બધું અને તડકો ભાઈ અત્યારે થઈ ગયો છે ફૂલ. કેવો તડકો તપ્યા છે ખાસ કરીને કોમેન્ટ કરજો ભાઈ. અમારે તો અહીંયા 37-38 ડિગ્રી તાપમાન હશે એવું લાગે છે. તમારે ત્યાં તડકાનું તાપમાન કેટલું છે કોમેન્ટ કરીને જણાવી દેજો. અને ભાઈ આમ જો આંખો પર લઈ ગયો નાહી નાખ્યો પર સેવાથી. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ કરજો બધા. તો ફાઇનલી દોસ્તો ઘરે આવી ગયા છીએ અને ભાઈ જો આપણે કેટલી સાફ સફાઈ કરીને આજની તમને બતાવું. આ બધા ઘઉં છે 3 ને 2 5 અને એક આ 6 બાસકા ઘઉંના હારા કર્યા છે ધાર દઈને અને આમાં છે 3 બાસકા છે બાજરો છે. તો ભાઈ 9 વાગ્યાના ગયા હતા 11 વાગી ગયા છે અને ભાઈ સાફ સફાઈ થઈ ગઈ છે પવન સારો હતો એટલે. તો બસ હવે ભાઈ થોડુંક નાહી નાખવી ગરમી થઈ ગઈ છે બહુ